નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા પ્રશ્ન બેંક આધારિત મૂલ્યાંકન જે ધોરણ 12 વિષય આપણો આંકડાશાસ્ત્ર જે ડિસેમ્બર 2024ની જે પ્રશ્ન બેંક 4 છે એનું સોલ્યુશનની ચર્ચા કરીશું. તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, કેમ કે આપણે ચર્ચા આગળ એ પણ કરીશું કે આની પીડીએફ ક્યાંથી મળશે. આ સિવાય જે આવનારી ટૂંક સમયમાં દ્વિતીય પરીક્ષા છે તેના પેપરોનું સોલ્યુશન, બોર્ડના પેપરોનું સોલ્યુશન બધું જ તમને ક્યાંથી મળશે એની પણ ચર્ચા આપણે આગળ કરીશું. હા, ઓરિજિનલ જ પ્રશ્ન બેંક છે. ઘણા વિદ્યાર્થીઓ કહેતા હોય ઓરિજિનલ પ્રશ્ન બેંક છે, તો આ ઓરિજિનલ જ પ્રશ્ન બેંક છે. તમે જોઈ શકો. પહેલાં તમને બતાવી દો, વિડીયો પોઝ કરીને જોઈ શકો છો. રેડી? હા, આની ઓરિજિનલ પ્રશ્ન બેંકની આખી પીડીએફ પણ મળી જશે. પ્રશ્ન બેંક વિભાગ સી છે, જો આ વિભાગ ડી છે, વિભાગ ડી આપી દીધો છે, વિભાગ હા તમને અલગ અલગ વિભાગ આપી દીધા છે ને. હા, તો આ રીતના બધા દાખલાઓ તમને આપી દીધા છે. ચાલો આપણે પ્રશ્ન 1 થી ચર્ચા કરીએ. તો વિભાગ એનો પ્રશ્ન છે, હેતુલક્ષી પ્રશ્નો છે. તો જોઈએ, પહેલો સવાલ છે કે ભાઈ છાપ મળે ત્યાં સુધી સિક્કો છે ઉછાળવાના પ્રયોગના નિર્દેશન અવકાશ કેવો ગણ કહેવાય છે? તેનો જવાબ આવશે મિત્રો બી, અનંત ગણ કહેવાય. બીજો સવાલ છે નિર્દેશન અવકાશ યુના વિશિષ્ટ ઉપગણ છે એને ખાલી જગ્યાને ઘટના કહે છે, તો એનો શું કહેવું છે મિત્રો? અશક્ય ઘટના. અશક્ય ઘટના. 3 સમતોલ પાસા એક સાથે ઉછાળવાના પ્રયોગ સાથે સંકળાયેલ નિર્દેશન બિંદુઓની સંખ્યા જણાવો. તેનો જવાબ આવશે મિત્રો 216 બી. ચોથો સવાલ નીચે જણાવેલ યાદચ્છિક પ્રયોગો પૈકી કયા યાદચ્છિક પ્રયોગો નિર્દેશ અવકાશ અનંત છે? તેનો જવાબ આવશે મિત્રો સી, ઇલેક્ટ્રિક બલ્બનું આયુષ્ય કલાકમાં માપવું. હવે ઘણા વિદ્યાર્થીઓ કહે છે કે સર તમે કીધું કે ભાઈ દ્વિતીય પરીક્ષાના પેપરની બધું મળશે, ક્યાંથી મળશે? તો પહેલાં જુઓ શું શું મળશે. તો કે દ્વિતીય પરીક્ષા જે ધોરણ 12ના કોમર્સ છે એના દ્વિતીય પરીક્ષાના આઈએમપી પ્રશ્નપત્રો આ બધા જ વિષય છે, તમે જોઈ શકો છો, કુલ 30 કરતાં પણ વધારે. આ સિવાય બીજું શું મળશે? અરે વાહ, આર્ટ્સના પણ તમારા મિત્રો કોઈ હોય તો એને પણ તમે જાણ કરી શકો છો, એના પણ દ્વિતીય પરીક્ષાના છે. અને મહત્વનું, બોર્ડ માટે આઈએમપી પેપરો કુલ 90 કરતાં પણ વધારે. જુઓ કેટલા? 90 કરતાં પણ વધારે. હા, પ્રેક્ટિસ પેપરો છે અને સોલ્યુશન પેપર છે, બધું છે એમાં. આ બધા વિષય તમને જે જણાવ્યા એ બધા આવી રીતના આર્ટ્સના પણ છે, એટલે તમારા મિત્રો કોઈ હોય તો એને પણ તમે જાણ કરી શકો છો. આ બધું મળશે ક્યાંથી? તો મિત્રો આપણી એપ્લિકેશન વેટ ડિજિટલ એજ્યુકેશન, જ્યાં તમારે પ્લે સ્ટોરમાં જઈને સર્ચ કરવાની, ઓપન કરશો એટલે લોગો આવશે, ઇન્સ્ટોલ કરી દેવાની. ઓપન કરશો એટલે અહીંયા તમારો મોબાઈલ નંબર તમારો અથવા તમારા માતાનો, પિતાનો કોઈ પણનો નાખીને, ઘરે જે હોય એનો નાખીને સેન્ડ ઓટીપી કરો એટલે 4 આંકડાનો ઓટીપી આવશે, નાખી દેશો તમે લોગિન થઈ જશો. હવે લોગિન થશો એટલે આવું પેજ આવશે. હવે અહીં તમે પેઇડ કોર્સમાં જશો ને તો ત્યાં એક ધોરણ 12નું ફોલ્ડર છે, એમાં જશો એટલે ત્યાં તમને આ દ્વિતીય પરીક્ષાના બોર્ડના પેપરો, આ સિવાય જે ઇકોનોમિક્સનું છે, બીએનું રંગીન મટીરિયલ શોર્ટકટ સાથેનું બધું જ તમને ત્યાંથી મળી જશે. એ સ્ક્રોલ કરશો એટલે બધું જ જ્યાં ધોરણ 12નું મુકાયેલું છે, બોર્ડ માટે આઈએમપી બધું રેડી. એક્ઝામ પેપરમાં ઓરિજિનલ પ્રશ્ન બેંક મુકાઈ ગઈ છે, તો ત્યાંથી તમે પીડીએફ જોઈ શકશો. અહીંયા વિષય વાઇઝ તમારે વિડીયો જોવો હોય, જેમ કે ગુજરાતી છે, રેડી, ઇકોનોમિક્સ છે, એના વિડીયો જોવો હોય તો વિષય વાઇઝ તમે બધા વિડીયો જોઈ શકશો, પાર્ટ વાઇઝ ફ્રીમાં. રેડી? તો આ રીતના છે, તમારા મિત્રોને પણ તમે શેર કરી શકો છો. ચાલો આપણે આગળ વધીએ, 5મો સવાલની ચર્ચા કરીએ. 5મો સવાલ શું આપેલો છે ભાઈ? સંભાવનાની પ્રશિષ્ટ વ્યાખ્યા બીજા કયા નામે ઓળખાય છે? તો એનો જવાબ આવશે મિત્રો એ, ગાણિતિક વ્યાખ્યા. નીચેનામાંથી કયો ચલ એ અસતત ચલનું ઉદાહરણ બનશે? તો એનો જવાબ આવશે મિત્રો ડી, જન્મ વર્ષ, વિદ્યાર્થીનું જન્મ વર્ષ. ચાલો 7મો સવાલ, નીચેનામાંથી કયો ચલ એ સતતનું ઉદાહરણ છે? તો એનો જવાબ આવશે મિત્રો મહત્તમ તાપમાન. એટલે જવાબ આપણો શું આવશે મિત્રો? સી, દિવસ દરમિયાન મહત્તમ તાપમાન. 8મો સવાલ જોઈએ, નીચેનામાંથી કયો ચલ અસતત યાદચ્છિક ચલ નથી? તો એનો જવાબ આવશે મિત્રો બી, વિદ્યાર્થીઓનું વજન. હવે મિત્રો ઉતાવળમાં કોઈ પ્રશ્નનો જવાબ ખોટો અથવા ભૂલથી કોઈ બીજો બોલાઈ જાય તો તમે સાચો જવાબ કોમેન્ટ કરી શકો છો, એને આપણે પિન કરી દઈશું, જેથી તમને છે બીજા વિદ્યાર્થીઓને પણ ખ્યાલ આવે કે ભાઈ આનો જવાબ સાચો આ છે. રેડી? આપણો કોઈ હેતુ નથી હોતો, પણ ઉતાવળમાં કોઈ બાય મિસ્ટેક સવાલ બોલવામાં અથવા સમજવામાં ભૂલ થાય તો એ રીતના સાચો જવાબ તમે જણાવી શકો છો. નીચેનામાંથી કયો ચલ એ અસતત ચલનું ઉદાહરણ નથી? તો કે ભાઈ એ, એક હોસ્પિટલમાં કોઈ એક દિવસે જન્મેલ બાળકોની સંખ્યા. 10મો સવાલ, એક યાદચ્છિક ચલની કિંમતો પ્રાકૃતિક સંખ્યાઓ છે, આ ચલ કયા પ્રકારનો હશે? તો એનો જવાબ આવશે મિત્રો સી, અસતત ચલ. 11મો સવાલ છે, અસતત સંભાવના વિતરણની બધી સંભાવનાઓનો સરવાળો કેટલો છે? તો એનો જવાબ આવશે મિત્રો ડી, 1. 12મો સવાલ છે, દ્વિપદી વિતરણ BNP માટે એક સફળતા મળવાની સંભાવના કેટલી હોય છે? તો એનો જવાબ આવશે ભાઈ ડી,
એક યાદચ્છિક ચલ x ને 3 બાજુ છે x1 x2 અને x3 ધારણ કરે છે તો નીચેનામાંથી કયું ચલનું x ની સંભાવનાનું વિતરણ હોય છે? તો જવાબ આવશે મિત્રો બી. 14મો સવાલ જોઈએ. એક યાદચ્છિક ચલ ફક્ત -2 0 અને 2 જ કિંમતો ધારણ કરે છે જેની સંભાવના અનુક્રમે 1/5 3/5 અને k છે. તો 0 લેસ ધેન k અને લેસ ધેન 1. તો k ની કિંમત જણાવો. તો k ની કિંમત શું આવશે મિત્રો? તો કે એ 1/5. 15મો સવાલ. એક અસતત સંભાવના વિતરણ માટેનો મધ્યકની કિંમત 3 છે જ્યારે તેનું વિતરણ 7 છે તો આ બે વિતરણ માટે ex² નું શું થાય? તો એનો જવાબ આવશે મિત્રો ડી 16 થશે. તો આ હતો આપણો વિભાગ એ. ચાલો આગળ વધીએ. આપણે વિભાગ બી ની ચર્ચા કરીએ. હવે એક ગુણના હેતુલક્ષી પ્રશ્નો છે તો જોઈએ. પહેલો સવાલ છે અશક્ય ઘટના અને ચોક્કસ ઘટનાનું એક ઉદાહરણ આપો. તો તમને એ મિત્રો ઉદાહરણ બંને છે એ ક્યાંથી મળશે? તો તમને ચોપડીના પેજ નંબર છે એ 60 ઉપરથી તમને એ જવાબ મળી જશે. રેડી? ત્યાંથી તમે મેળવી શકો છો. ચાલો બીજો સવાલ છે અનિર્દેશ અવકાશની 3 ઘટનાઓ ABCનું નિર્શેષ ક્યારે કહેવાય? તો એની પણ વ્યાખ્યા તમને 58 પેજ નંબર ચોપડીના પેજ નંબર ઉપર મળી જશે. રેડી? ત્યાંથી તમે જોઈ શકશો, મેળવી શકશો. આપેલ ઘટના A અને B પૈકી ઓછામાં ઓછી એક ઘટના બને તેની સંભાવના શોધવાનું સૂત્ર. તો મિત્રો આપણે સૂત્ર લખી નાખીએ. PA + B બરાબર PA પછી આવશે વત્તા PB માઇનસ PA/B. તો આ રીતના એમનું સૂત્ર થશે. ચાલો આગળ વધીએ. ચોથો સવાલ છે એક સમતોલ પાસા અને એક ચોક્કસ સમતોલ સિક્કો છે એક સાથે ઉછાળવા યાદચ્છિક પ્રયોગનું નિર્દેશન અવકાશ લખો. એટલે એના અવકાશ બધા લખવાના છે. તો તમે છે એ જોઈ શકો ચોપડીના પેજ નંબર 58 ઉપરથી તમે પેજ નંબર 58 ઉપર તમે મેળવી શકશો. રેડી? હું તમને અત્યારે પ્રશ્ન ડાયરેક્ટ ચોપડીના પેજ નંબર આપી દઉં છું એટલે તમે ત્યાંથી ડાયરેક્ટ સારી રીતે લખી શકશો, કેમ કે આમાં આવી શક્ય નથી એટલા માટે. ઘટનાની વ્યાખ્યાઓ, તો વ્યાખ્યાઓ પણ એ પણ તમને મળી જશે. પેજ નંબર 58માં જ છે. A અને B નો તફાવતની ઘટના A - B ની વેન આકૃતિ. તો આકૃતિ પણ એમાં તમને આપી દીધી છે, ત્યાંથી મળી જશે 58 પેજ નંબર પર ચોપડીના. રેડી? અશક્ય ઘટનાની વ્યાખ્યા. તો કે જો પ્રશ્ન નંબર 12 છે ને, જે પ્રશ્ન નંબર 12 છે ને એમાં છે ચોપડીના પેજ નંબર 58માં. એટલે એ રીતના છે, તમને જણાવી દઈએ સાથે સાથે. ચાલો 8મો સવાલ છે પરસ્પર નિવારક બે ઘટનાઓ A અને B માટે PA બરાબર 0.7 અને PB- બરાબર -0.9 હોય તો PA/B શોધો. તેનો જવાબ મિત્રો સાથે જણાવી દો સાચો. તો જવાબ આવશે 0.1. બાકી એની ગણતરી છે તો તમે એ બધા ચોપડીમાં જોઈ શકશો. એક સમૂહના 3 એકમો ખામીવાળા છે. આ સમૂહમાંથી યાદચ્છિક રીતે પસંદ કરેલ એક ખામી રહિત હોવાની સંભાવના કેટલી છે? તો જવાબ આવશે મિત્રો શું આવશે? 0.97. શું આવશે? 0.97. રેડી? આમાં P/B આવશે. P/B છે 0.1 આવશે અને P/A/B એનો જવાબ શું આવશે મિત્રો? 0.8 આવશે. શું આવશે? 0.8. એટલે આ રીતના જવાબ આવશે. એટલે એમાં પણ તમે થોડુંક ધ્યાન રાખજો. ચાલો આગળ વધીએ. 10મો સવાલ જોઈએ આપણે. PA/B 0 PA + BB અને પછી PA/B ને ચડતા ક્રમમાં ગોઠવો. તો ચડતા ક્રમમાં આવશે પહેલાં શું આવશે? 0. હું તમને ક્રમ લખી દઉં. 0 પછી શું આવશે? તો કે A/B વાળો એટલે બીજા નંબરે આવશે, પછી ત્રીજા નંબરે આવશે, પછી B એટલે ચોથા નંબરે આવશે અને પછી 5મા નંબરે આવશે. આ રીતના એમનો ક્રમ થશે. મેં તમને સાચો ક્રમ જ આપી દીધો. ચાલો નિર્દેશ અવકાશને બે ઘટનાઓ A અને B માટે P/A બરાબર 2/3 અને PA/B બરાબર 1/3 શક્ય છે. કારણ આપો. તો એનું શક્ય નથી, કારણ કે શક્ય નથી. શક્ય છે નહીં, શક્ય નથી. જવાબમાં અહીં આવશે કારણ કે શું આવશે? PA ગ્રેટર ધેન PA/B. આ રીતના જવાબ આવશે. રેડી? ચાલો અહીંયા અલ્પવિરામ નહીં આવે તો જોજો. ચાલો 12મું છે PA બરાબર 0.8 અને PA/B બરાબર 0.25 હોય તો PA - B શોધો. તો એનો જવાબ આવશે મિત્રો, ડાયરેક્ટ જવાબ લઈ લો. કેટલો આવશે? 0.55. કેટલો આવશે? 0.55. એવી રીતના આપણે 13મો સવાલ છે PA/B બરાબર 0.45 છે અને PA/B છે તો 5 છે હોય તો PB બરાબર શોધવાનું છે. તો શું આવશે જવાબ એનો? તો કે ભાઈ PB બરાબર થશે 0.45. કેટલો થશે? 0.45.
45. ચાલો 14મો સવાલ છે 2000 ટિકિટોમાંથી 1998 ટિકિટો ઇનામ વગરની છે. એક વ્યક્તિ 2000 ટિકિટોમાંથી એક ટિકિટ યાદચ્છિક રીતે પસંદ કરે છે, તો પસંદ કરેલ ટિકિટ ઇનામ પાત્ર હોય તેની સંભાવના કેટલી છે? તેનો જવાબ આવશે મિત્રો 1/1000. શું આવશે? 1/1000. બાકીની આખી ગણતરી છે તમે જોઈ શકશો. કેમ? તો કે જો આ રીતના છે, 2/2000 આવે તો છેદ ઉઠશે તો 1/1000 થઈ જાય ને એ રીતના. ચાલો યાદચ્છિક ચલની વ્યાખ્યા, તો એ ચોપડીના છે પેજ નંબર છે એ 93 ઉપર છે. રેડી? આમ અસતત ચલની વ્યાખ્યા તો કે પેજ નંબર 96 ઉપર છે. અસતતની ચલની વ્યાખ્યાનું એક ઉદાહરણ તો એ પણ લાઈન ટુ લાઈન જ છે બધું. 96 પેજ નંબર ઉપર સતત યાદચ્છિક ચલની વ્યાખ્યા, તો એ પણ તમને છે એ 96 પેજ નંબર પ્રશ્ન 2 ઉપર છે. પ્રશ્ન 2 અને સતત ચલની એક ઉદાહરણ તો એ પણ ત્યાં જ છે, લાઈન ટુ લાઈન છે. રેડી? 96 પેજ નંબર ઉપર ચોપડીના. આ બધા ચોપડીને પ્રશ્નોની વાત કરું, જવાબની વાત કરું ક્યાં છે. એક સંમતિ દ્વિપદી વિતરણના મધ્યક 7 છે અને તેનો પ્રાચલ છે એ પ્રાચલ એનની કિંમત જણાવો. તો એનો જવાબ આવશે મિત્રો શું આવશે? તો કે ભાઈ એન બરાબર, હા નીચે લખી લઈએ આપણે, એન બરાબર 14. શું થશે? એન બરાબર 14. ચાલો નેક્સ્ટ. અને મિત્રો જો કોઈ પ્રશ્નમાં ઉતાવળમાં બોલવાની ભૂલ થઈ શકે તો તમે સાચો જવાબ કોમેન્ટ કરી દો, જેથી કરીને આપણે એને પિન કરી દઈએ એટલે બીજા વિદ્યાર્થીઓને ખ્યાલ આવી જાય. ચાલો આગળ વધીએ. 21મો સવાલ. એક દ્વિપદી વિતરણના પ્રાચલ અનુક્રમે 10 તથા 2/5 છે, તો તેના વિચરણની છે એ ગણતરી કરો. તો એનો જવાબ આવશે મિત્રો 3/5. શું આવશે? ક્યુ બરાબર 3/5. અને NPQ તો એમાં આવશે મિત્રો 2/4. શું આવશે? 2.4. ચાલો બર્નોલીની પ્રયત્નના સફળતા અને નિષ્ફળતાની સંભાવના વચ્ચેનો સંબંધ જણાવો. તો એનો જવાબ આવશે મિત્રો Q બરાબર, અહીં લખું છું, Q બરાબર 1 - P. Q બરાબર 1 - P. દ્વિપદી વિતરણના મધ્યક અને વિચરણના સંબંધ વચ્ચેનો સંબંધ જણાવો. તો એનો જવાબ આવશે મિત્રો NP > NPQ. આ રીતના આવશે ને, NP હા છે નાનું આવશે Q. એક દ્વિપદી વિતરણની નિષ્ફળતાની સંભાવના 0.6 છે તથા તેમાં કુલ પ્રયત્નોની સંખ્યા 5 છે, તો આ વિતરણ માટે સફળતાની સંભાવના શોધો. તેનો જવાબ આવશે મિત્રો P બરાબર 0.4. P બરાબર 0.4. એક દ્વિપદી વિતરણ માટે P બરાબર 3Q હોય તો તેના વિષમતાના કયા પ્રકારની હશે? તો એનો જવાબ શું આવશે મિત્રો? Q બરાબર, અહીં લખું છું, Q બરાબર 5/8 અને P બરાબર 3/8. તો ઘન વિષમતા છે. કેવી ઘન વિષમતા હશે? રેડી? હા ચાલો. એક દ્વિપદી વિતરણમાં B બરાબર (5P) નો મધ્યક 4 છે, તો તેની વિષમતા વિશે શું કહી શકાય? તો કે એ છે તમારે કોમેન્ટ જણાવવાની છે, અથવા તો એનો જવાબ આપણે, હા તમે જણાવી દીધું કોમેન્ટ. ચાલો તો જણાવી દીધું હશે એવું આશા રાખું આપણે. તો એનો જવાબ આવશે મિત્રો શું આવશે? ઋણ વિષમતા આવશે. કેમ ઋણ વિષમતા? તો કે P > 1/2 છે એટલા માટે. તો આ રીતના આપણો વિભાગ બીના સોલ્યુશનની ચર્ચા કરી. નેક્સ્ટ તમને વિભાગ સી આપેલો છે, તમે દરેક પ્રશ્નો જોઈ શકો છો. વિભાગ સી છે તમને, હા સરસ મજાનો આવી રીતના વિભાગ ડી પણ આપેલો છે. 3 ગુણના દરેકના પ્રશ્નો છે, તમે વિડીયો પોસ્ટ કરીને પણ જોઈ શકશો, અથવા તો આની ઓરિજિનલ પ્રશ્ન બેંક મેં તમને જેમ જણાવ્યું એમ મળી જશે. ક્યાંથી મળશે પાછી ચર્ચા કરી દઈએ. હા જો આ રીતના આપણે વિભાગ ડી આપેલો છે. તો આ આખું આપણું પ્રશ્ન બેંક હતી. હવે એમની PDF છે તમને એક્ઝામ પેપરમાંથી ફ્રીમાં મળી જશે, તો ત્યાંથી તમે મેળવી શકશો. અને પેઇડ કોર્સમાં હજી તમને જણાવ્યું એમ આ બોર્ડના પેપરો, આ સિવાય દ્વિતીય પરીક્ષાના પેપરો બધું જ તમને આપણી એપ્લિકેશનમાં પેઇડ કોર્સમાં ધોરણ 12ના ફોલ્ડરમાં મળી જશે, તો ત્યાંથી તમે મેળવી શકો છો. ખાસ ચેનલમાં સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો કરી દેજો, એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું બાકી હોય તો કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો, જેથી કરીને એ લોકો પણ આ ફ્રી એજ્યુકેશનનો લાભ મેળવી શકે. તો આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. અસ્તુ.